પહેલગામમાં અમરનાથ યાત્રા પહેલા એનડીઆરએફ એસડીઆરએફની મોક ડ્રીલ, સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર તૈયાર. પહેલગામમાં અમરનાથ યાત્રા પહેલા એનડીઆરએફ એસડીઆરએફની મોક ડ્રીલ, સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર તૈયાર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અમરનાથ યાત્રાની તૈયારીના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા વિશાળ મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રા દરમિયાન આવનારી કોઈપણ આપત્તિ, પ્રાકૃતિક કે માનવસર્જિત સામે તંત્રની સુરક્ષા એજન્સીઓની તત્પરતા અને સંકલન ક્ષમતા તપાસવાનો હતો. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવાની છે અને તાજેતરના આતંકી હુમલાને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા અને આપત્તિ વ્યવસ્થાપન ખાસ ભાર આપવામાં આવ્યો છે. મોક ડ્રીલ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, સીઆરપીએફ, પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર સર્વિસ અને અન્ય તંત્રએ મળી ઇમરજન્સી સિનારિયોનું અભ્યાસ કર્યું. તેમાં ઇન્સિડેન્ટ રિસ્પોન્સની ટીમની રચના, બચાવ કામગીરી, તાત્કાલિક સારવાર, ટ્રાફિક મેનેજમેન્ટ અને યાત્રાળુઓની સુરક્ષા માટેની વ્યૂહરચનાનો સમાવેશ થયો હતો. આ અભ્યાસથી તંત્રના તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવાનો અને કઈ જગ્યાએ સુધારો જરૂરી છે તે જાણવાનો મોકો મળ્યો હતો. આ વર્ષે યાત્રા માટે બેઝ કેમ્પસ પર આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે અને પવિત્ર ગુફા સુધીના માર્ગ પર હાઈ ડેફિનેશન કેમેરા અને રેપિડ રિસ્પોન્સ ટીમ્સ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ યાત્રાળુઓને RFID ટેગ આપવામાં આવશે જેથી તેમને લોકેશન ટ્રેક કરી શકાય અને કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. રાજ્ય સરકાર અને કેન્દ્રની એજન્સીઓ યાત્રાળુઓની સુરક્ષા અને આરામ માટે સતત પ્રયાસશીલ છે. સ્થાનિક લોકો અને વ્યાવસાયિકો પણ આશાવાદી છે કે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારીથી આ વર્ષે યાત્રા સફળ અને શાંતિપૂર્ણ રહેશે. આવા મોક ડ્રીલ્સ દ્વારા તંત્રની તૈયારીની કસોટી થાય છે અને યાત્રાળુઓમાં વિશ્વાસ વધે છે કે તેઓ સુરક્ષિત રીતે ભોલેનાથના દર્શન કરી શકે છે.